નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતની વિકાસ યાત્રામાં પૂર્વોત્તરના પ્રવેશ દ્વાર ગણાતા આસામમાં એક ઐતિહાસિક સિદ્ધિ ઉમેરાઈ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગુવાહાટીમાં લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથકના અત્યાધુનિક નવા ટર્મિનલ બિલ્ડિંગનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે। આસામના પ્રથમ મુખ્યમંત્રીના નામ પરથી બનેલા આ એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આશરે 4000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું આ ટર્મિનલ માત્ર એક ઇમારત નથી, પરંતુ આધુનિક એન્જિનિયરિંગ અને આસામના સાંસ્કૃતિક વારસાનો એક અદ્ભુત સમન્વય છે। આ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું હતું કે આ વિકાસનો ઉત્સવ માત્ર આસામ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે સમગ્ર પૂર્વોત્તર ભારત માટે પ્રગતિના નવા દ્વાર ખોલશે। આ નવા ટર્મિનલની સૌથી મોટી વિશેષતા તેની નેચર થીમ છે। મીડિયા અહેવાલો અનુસાર ભારતનું આ પ્રથમ એરપોર્ટ છે જે સંપૂર્ણપણે કુદરતી થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે। ટર્મિનલની અંદર પ્રવેશતા જ મુસાફરોને આસામની હરિયાળી, તેની જૈવ વિવિધતા અને ભવ્ય વારસાનો અનુભવ થશે। મીડિયા અહેવાલો અનુસાર અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પણ આ ટર્મિનલની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે પ્રાંતના આર્થિક અને ઔદ્યોગિક વિકાસમાં આ પ્રોજેક્ટ એક મજબૂત આધાર સ્તંભ સાબિત થશે। ટેકનિકલ દ્રષ્ટિએ જોઈએ તો આ નવું ટર્મિનલ વાર્ષિક આશરે 1.31 કરોડ મુસાફરોને સંભાળવાની પ્રચંડ ક્ષમતા ધરાવે છે। ગુવાહાટી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ દ્વારા તૈયાર કરાયેલા આ પ્રોજેક્ટની આગેવાની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ પાસે છે। ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ પોતે આખા ટર્મિનલનું નિરીક્ષણ કર્યું હતું અને એરપોર્ટના મોડેલની બારીકાઈથી ચકાસણી કરી હતી। રસપ્રદ વાત એ છે કે વડાપ્રધાને આ ભવ્ય બાંધકામ પાછળ પરસેવો પાડનારા શ્રમિકો સાથે પણ સંવાદ કર્યો હતો અને તેમની મહેનતની પ્રશંસા કરી હતી। આ એરપોર્ટ હવે દક્ષિણ પૂર્વ એશિયા માટે ભારતના પ્રવેશ દ્વાર તરીકે કાર્ય કરશે। આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન વડાપ્રધાને એરપોર્ટ પરિસરમાં આસામના લાડીલા નેતા અને પ્રથમ મુખ્યમંત્રી ગોપીનાથ બોરદોલોઈની 80 ફૂટ ઊંચી પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું। આસામની અસ્મિતાના પ્રતીક સમાન આ પ્રતિમા હવે એરપોર્ટ પર આવતા જતા લાખો મુસાફરો માટે પ્રેરણાનું કેન્દ્ર બનશે। પીએમ મોદીએ તેમના સંબોધનમાં આસામની જનતા પ્રત્યેનો પોતાનો લગાવ વ્યક્ત કર્યો અને પૂર્વોત્તરની માતાઓ બહેનોના સ્નેહને જનસેવા માટેની પોતાની પ્રેરણા ગણાવી હતી। આ પ્રતિમાનું અનાવરણ આસામના ગૌરવશાળી ઇતિહાસને વૈશ્વિક મંચ પર સન્માન આપવાનું એક મોટું ડગલું છે। આ પ્રતિમાનું અનાવરણ આસામના ગૌરવશાળી ઇતિહાસને વૈશ્વિક મંચ પર સન્માન આપવાનું એક મોટું ડગલું છે। ઉદ્ઘાટન સમારોહમાં એક ખૂબ જ ભાવુક અને યાદગાર ક્ષણ જોવા મળી હતી। મીડિયા અહેવાલો અનુસાર પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે માળખાગત સુવિધાઓમાં થઈ રહેલી આ પ્રગતિથી પૂર્વોત્તર ભારત વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે અને દેશના અર્થતંત્રમાં તેનું યોગદાન અનેક ગણું વધી જશે। વડાપ્રધાને આસામના વિકાસની તુલના પવિત્ર બ્રહ્મપુત્ર નદી સાથે કરી હતી। તેમણે કહ્યું કે જેમ બ્રહ્મપુત્રનો પ્રવાહ અવિરત છે, તેમ ભાજપની ડબલ એન્જિન સરકાર હેઠળ રાજ્યમાં વિકાસનો પ્રવાહ પણ અવિરતપણે આગળ વધી રહ્યો છે। ગૌતમ અદાણીએ પણ પીએમના આ વિઝનને ટેકો આપતા કહ્યું કે કનેક્ટિવિટી વધવાથી અહીં પર્યટનની સાથે ઔદ્યોગિક ક્રાંતિ આવશે। નવા ટર્મિનલના કારણે ગુવાહાટી હવે બિઝનેસ હબ તરીકે ઉભરશે, જે સ્થાનિક યુવાનો માટે રોજગારીની લાખો તકો ઊભી કરશે। મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પણ આ પ્રોજેક્ટને આસામના ભાગ્ય બદલનારી ક્ષણ ગણાવી હતી। અદાણી સંચાલિત આ નવું નેચર થીમ ટર્મિનલ ભારતની પ્રગતિનું જીવંત ઉદાહરણ છે। આસામની માટીની સુગંધ અને આધુનિક ટેકનોલોજીના સંગમ સાથેનું આ એરપોર્ટ ભારતને વિશ્વ સ્તરે નવી ઓળખ અપાવશે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।